હું કોઈ પાર્ટીનો મેન્ડેટ લઈ અને હું કે વેચાઈ ગયો હોય, હું પાર્ટીના મેન્ડેટ પરથી ચૂંટણી જીત્યા પછી હું પાર્ટી બદલી કરી હોય, તો આ સવાલ થવો જોઈએ. આજે મને જે તમે સવાલ કરો છો એની અંદર જ લોકશાહી નથી દેખાતી. તમે જ મારી સ્વતંત્રતાનું હનન કરી રહ્યા છો. શરૂઆતમાં તમને મારી કહ્યું હતું કે સ્વતંત્રતાનું કડવા હનન થઈ સવાલો રહ્યું છે. પૂછીશું રાજુભાઈ, કડવા સવાલો તો પૂછીશું આજે તમારે જવાબ આપવાનો છે રાજુભાઈ. બિલકુલ, હું જવાબ આપવા માટે એક જાહેર જીવનમાં રહેનાર વ્યક્તિ અને ચોક્કસથી જવાબદાર પાર્ટીના એક વ્યક્તિ તરીકે, સૈનિક તરીકે હું ચોક્કસથી જવાબ આપીશ. અને જ્યારે વ્યક્તિગત મારા પર સવાલો પૂછાતા હોય, હું જવાબ આપીશ. જે તમે લોકશાહીની વાત કરો છો, એ લોકશાહીમાં એવી સ્વતંત્રતા નથી મળી કે માણસને કોઈ પાર્ટી સાથે નથી અણબનાવશે, પાર્ટીની વિચારધારા સાથે નથી જામતું, તો એ માણસ બીજી રાજકીય પાર્ટીમાં જઈ શકે. આ લોકશાહી રીતે મને હક મળેલો છે, હા કે ના? જો મળેલો હોય તો મેં ખોટું શું કર્યું છે? આ તો લોકશાહી છે. ક્યારેય કોઈ પાર્ટીની કોઈ પણ નેતા કે કોઈ પણ વ્યક્તિ કોઈ પાર્ટીની પ્રોપર્ટી નથી. કે કોઈ પાર્ટી એવું કે અમારી પાર્ટી છોડી દીધી એટલે ગદ્દાર, અમારી પાર્ટી છોડી દીધી એટલે નાલાયક, આવું ન હોઈ શકે. આજે મને એવું દેખાય છે કે હું જે પાર્ટીમાં હતો ત્યાં મારી કાંઈ ને કાંઈ જે દિવસથી મારી આંખ ઉઘડી છે, દિવસથી મને લાગ્યું ખરેખર અહીંયાથી જે લડાઈ લડવા હું નીકળ્યો છું એમાં પરિણામ સુધી નહીં પહોંચી શકાય. તો હું સ્વાભાવિક છે કે લોકશાહી રીતે મને જે સ્વતંત્રતા મળેલી છે એ સ્વતંત્રતાનો ઉપયોગ કરી અને હું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છું. આમાં ખોટું શું છે? બિલકુલ લોકશાહીની જ વાત છે, આદર્શ લોકશાહીની વાત છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.